નમસ્કાર મિત્રો, તો ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને સીસીસી એક્ઝામ અથવા તો સીસીસી પ્લસની જે એક્ઝામ ગુજરાત સરકારના કર્મચારીઓને આપવામાં થતી હતી એ બાબતનું આ લેટેસ્ટ પરિપત્ર તમે જોઈ શકો છો, જે ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે, જે 21/12/2024નું છે। તો જોઈએ કે શું છે। તો આની અંદર તમને બધાને ખબર છે કે ગુજરાત સરકારની કોઈ પણ વર્ગ 1, 2 અને 3ના કર્મચારીઓ જો સરકારી સેવામાં જોડાવા માગતા હોય તો એમના માટે જ્યારે તે ફિક્સ પગારમાંથી પૂરા પગારમાં સમાવવા જાય ત્યારે તેમને સીસીસી પરીક્ષા અથવા તો સીસીસી પ્લસની પરીક્ષાની જે તાલીમ છે એ પાસ કરેલી હોવી જોઈએ એ બાબતનો ઠરાવ 30/9/2006ના રોજ કરવામાં આવેલો હતો। હવે એના અનુસંધાને જોવા જઈએ તો કર્મચારીઓ એક નોકરીમાંથી બીજી નોકરીમાં જાય તો પણ તેમને ફરીથી સીસીસીની પરીક્ષા પાસ કરવી પડતી હતી। તે બાબતનો નવો ઠરાવ આવી ગયો છે। હવે આ ઠરાવ એવું છે કે રાજ્ય સરકાર અથવા તો રાજ્ય સરકાર હસ્તકના કોઈપણ બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાંથી રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાંથી નિમણૂક મેળવતા કર્મચારીઓ જો અગાઉની સેવા દરમિયાન કમ્પ્યુટર કૌશલ્ય એટલે કે સીસીસી અથવા તો CCC પ્લસની તાલીમ મેળવેલ હોય અને નિયત પરીક્ષા પાસ કરેલ હોય અને નવી સેવામાં પણ જો તે જ કમ્પ્યુટરની કૌશલ્ય એટલે કે સીસીસી અથવા તો સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવાની રહેતી હોય તો તેવા કિસ્સામાં જે તે કર્મચારી અધિકારીએ અગાઉની સેવામાં પાસ કરેલ કમ્પ્યુટરની જે સીસીસી પ્લસની કે સીસીસીની પરીક્ષાને માન્ય ગણવાની રહેશે અને આવા કર્મચારીને પુનઃ તાલીમ કે પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં। આ બાબતનો આ મહત્વનો પરિપત્ર થયેલો છે। એટલે કે હવે જો તમે અગાઉ એક વખત નોકરી લાગેલા હો સરકારી નોકરીમાં અને તમે સીસીસીની એટલે કે CCCની કે CCC પ્લસની પરીક્ષા પાસ કરેલી હોય અને ફરીથી તમે બીજી ભરતીની અંદર જઈ અને નવેસર તમે નોકરી મેળવો છો તો પણ તમારે હવે નવેસરથી CCC કે CCC પ્લસની પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં। અગાઉ તમે જે પરીક્ષા પાસ કરેલી હશે એને માન્ય ગણવામાં આવશે એ બાબતનો આ પરિપત્ર થયેલો છે। તો આ પણ ઘણા બધા કર્મચારીઓ જે આનો લાભ મળી શકે તેમ છે, કારણ કે એક વખત પાસ કરેલી હોય અને ફરીથી બીજી જ ભરતીમાં તે જંપલાવે અને એની અંદર તેમને ફરીથી પાસ કરવી પડતી હતી, એ હવે નવા ઠરાવ પ્રમાણે એમને ફરીથી પાસ કરવાની રહેશે નહીં। તો આ અગત્યનો પરિપત્ર થયેલો છે CCC પરીક્ષા બાબતે।